Exactly, I cannot define what is life, happiness or unhappiness. सुख के अंदर दुख की ज्योति, दुख ही सुख का ज्ञान, दर्द सह के जन्म लेता हर कोई इंसान. સુખ અને દુઃખ વારંવાર આવે છે ને જાય છે, એકબીજાના કપડા બદલી લે છે અને ઘણી વખતે રૂપ બદલી લે છે. આપણને લાગે સુખ આવ્યું અને દુઃખ લઈને આવે છે ને દુઃખના વેશમાં ક્યારેક સુખ આવે છે. દરેક સુખ ની પાછળ જ દુઃખનો પડછાયો છે જ, અને દરેક દુઃખ ની પાછળ ક્યાંક સુખ સંતાયેલું છે. આ એક એવી સાયકલ છે દુનિયામાં કે જ્યાં સુખ અને દુઃખ બંને જણા જોડે પેન્ડલ મારે છે. થોડી વાર દુઃખ થાકી જાય એટલે સુખ પેન્ડલ મારે, સુખ થાકી જાય એટલે દુઃખ પેન્ડલ મારે. તમે હંમેશા સંસારમાં એવી વસ્તુઓ શોધવા આવ્યા છો જેમાં કોઈ સાર નથી, જેનો નાશ છે, ખતમ થઈ જવાની છે. મળે તો પણ એનો અભાવ, એનું લેકિંગ, એનું મિસિંગ તમારી જિંદગીમાં રહે છે. કાયમ હજી મને જોઈએ છે, હજી મને જોઈએ છે, કાયમ ખૂટ્યા જ કરે છે. આપણને સંતોષ નથી. અને છે એનુંય દુઃખ છે ને નથી એનુંય દુઃખ છે. એટલે ટૂંકમાં કહીએ તો સંસાર એ નિરાશા છે. This planet is only fulfilled with dissatisfaction. It is a pool of dissatisfaction. ક્યાંય સંતોષ નથી, સુખ હોય કે દુઃખ હોય. બંને જણા આપણી અનુભૂતિમાં ફેરફાર છે, આપણા વિચારમાં, આપણી બુદ્ધિમાં દુઃખ અને સુખમાં તફાવત છે. બાકી કોઈ બંનેની અંદર મૂળમાં કોઈ ફેરફાર નથી. બંને એક જ ઘટના છે, એકની પાછળ બીજાનું અસ્તિત્વ છે જ. તમે એક ન સ્વીકારી શકો, બીજું જોડે જ આવશે. એક સિક્કાની બે બાજુ છે. એક સિક્કામાં સુખ છે ને બીજી બાજુ દુઃખ છે. સિક્કો ઉઠાવશો એટલે બંને જોડે જ આવશે. થાય છે એવું કે સુખ આવે તોય તકલીફ છે, દુઃખ આવે તોય તકલીફ છે. તરફડવું પડે છે. માણસ તરીકે જન્મ લીધો ને એટલે અસંતોષ મળે એનોય અસંતોષ, ને ના મળે તો પણ અસંતોષ. તરફડાટ છે આપણને, ફફડાટ છે. મળ્યું તો જતું રહેશે તો, અને તરફડાટ એનો છે કે મને નથી મળતું. આપણી તો તકલીફ એ છે કે આપણી પાસે હોય અને બીજા પાસે આપણાથી વધારે હોય તો પણ આપણને તકલીફ છે, તો પણ દુઃખ છે. મારી પાસે એક ગાડી છે ને બીજા પાસે બે ગાડી છે તો એ મારા કરતા સુખી છે, માટે હું દુઃખી છું. આ તરફડાટ જે છે, આ પીડા જે છે, આ વેદના જે છે, એ માનવ જીવનમાં સતત જન્મથી લઈને મૃત્યુ સુધી રહેવાની છે. જો આપણને સુખ અને દુઃખની અનુભૂતિ સમજ નહીં આવે તો આ તલસાટ, આ તરફડાટ આ જીવનભર રહેવાનું.